હેડ જલ્દી પાણી ચાલુ થઈ ગયું છે આજો ચાલુ થઈ ગયું છે ડુંગળી હો આ કોટા તું બસ ચંપલ નહીં પહેલા કશું વાંધો નહીં આપણે ટેન્શન નહીં અલ્યા પાણી ચાલુ થઈ ગયું ડુંગમજી લેડો જલ્દી પાણી ચાલુ થઈ ગયું પણ થોડોક પગ જોઈ મળજે કશું વાંધો નહીં એનું ટેન્શન નહીં હેડો ઓના કુંડળા બુંદડા હોય છે તો કે જો તો પગ પહેરી જશે અંદર પાણી ચાલુ થઈ ગયું ને યાર કુંડળા અલ્યા પાણી કેટલું પીધ્યું પણ તું મોત થાન પેલા એમ મોત અલ્યા લાકડી લઈને મોત થયો ને આ બીવા પણ છો ને ખાલી દિવસનો વાઘ શું રાતનું તો બકરી દિવસનો વાઘ જો ને બસ જોજે પાવ આગળ રોજડા ના પહેજો યાર જા આગળ ના આગળ ભાઈ કશું જ ના થાય ઓવા તને બીક લાગે આગળ તો કટ પણ તદુરા તું આગળ કરતા ને જાવ પાવ મારા લ્યા તને ચમનું બીક લાગે એટલી બધી મને ખબર જ નહીં પડતી કશી લાગે બીક અરે પાણી ના પડે ડેરું બેરું છે કડી છે એટલે કશું ના હોય એ નતું પાવ તો પાણી વાળવા લઈને આવ્યો પાવ મારે તો પાવ ઘેર લઈને હવે પડી જવાય છે કંદરા તું બીતો આવ્યો જિંદગી આખી પણ ધરુવાડ એમ પડે કોક હલે ધરુવાડ એમ પડે કે કશું હતા તો પાવ જીવડો ના હોય ઉપર તારી જિંદગીમાં કોઈ દા શેતી કો કશું કરવાનું નહીં તું મને ગાત કર ના પેલા અલ્યા ડુંગો મેન ને હેડ યાર તું કંદરા ભ્રમણ આગળ થઈ જા દે ને આગળ થા માર માથા ઉપર બેસ જા સદે તું યાર ડોળું ના પાછળ રહું તોય બેહું આગળ રહું તોય બેહું એક તો રાતે હારું કે ગાત આવ્યો ને હું તો આવો નહીં લ્યા તું બધો શું બીબી યાર વાળું મને ઘેર મૂકી દા ભાઈ પેલા હેડ લ્યા ઘેર મૂકી જવું મને બીક તો લાગે પણ શું કરું હું તારા લીધે હું આવ્યો હોય લે ને બીક લાગે તા કે હેડ ને મને મૂકી દા ભાઈ ઘેર લ્યા પોણી વારે આવીએ આપણે પોણી વારે મું વરે જાય આખો પતિ જવું ના કઈ નહીં તારી ખાતે બધું મને તો લઈને આવ્યા બધે તો ના મને પડકારા લાગે એવું નહીં ડુંગો મેન ને પોણી ફાટ્યું હશે ચોખ્ખો ફાટી જશે તો શું કરવાનું એ હું તંદુરા ફાટી જો તો ચિંતા નહીં કરતો તું પોણીની ચિંતા કરો યાર પોણી પેન પર રણે વાર્યું હતા કે જો તંદુરા તારી તંદુરા તું છે એ તંદુરા તું તો માટી ખાઈ ગયો હું પોણી પેન જાહે ને નહીં જવું તારે તો બિયાન કરવું પાણી વાળવા તો વારવાનું જ ના પડે યાર ડુંગર તું છો તો પાછળ છે ને યા ભાઈ તમે શું કરો છો બોલનું પાણી ચાલુ તમે શું કરો અમે પાણી વાળવા આવ્યા તમારે ભેડા રાતે ચોરી કરવા આયા પાણી ચાલુ બોલનું રોજ હાથું બે પાણી ચાલુ તમે ચાલો જોયું કે આ ચિયા ગલબલ હું જોતા બારું હે હા હું ભાઈજી કરું ભરવું તમને બીક નહીં લાગતી કાકી માર તો આગળ છે તમે રહેવાનું એટલે મને તોય બીક લાગે પાણી પેન બાપા કેવું બધું થતું તું યાર આખો બોલતો તો ઈકન તો રેહત તે હા રેહત તે ઈકન એટલે હું એકલો જતો નહીં એ બાજુ માર ખેતર મેકીને નહીં જતો આપણને તમને જોયા એટલે જેના સદનલાલ ને બધા હે ને મોહનલાલ ને બધા તેમના વાત કરતા ને કારોબાર ને બધા કે
ડુંગરને જોયું તું બીજી ગયું તો યાર હું તો હા તે ઓબરે હતી તા. ડુંગમ આ ચેતો ફરજે રાતે ચંદુ હંગાત આવું ને તો ઓબરે હ અને આ એરિયો જેવો હ તમે અંગા તો હું શું કાબ્યું હું પાણી પીવા જવું રજી ભાઈ મોરે એકલો મૂકી ના જશો યાર ભાઈ તમે મને મારા હંગાત આવ્યો તું ચંદુડો આમ જોવું અરે ઓમ જો કોમ છે તું મારા હંગાત આવ્યો તમારા ગાત નહીં આવે પણ યાર થોડુંક તો લાજ રાખો મને બીક લાગે યાર ચા ના તો મને લાગતું કે આ કલબલ કરે પછી આ તો ડુંગર બીકર ને પેલો ચંદુ બીકર ને પણ એકબીજાને સહારે તમે ફરતા હશે મારા પાણી પીવા તો ચંદુ દોત મારી નાખ્યો તો યાર આ ચેતતા ફરજો એ ગાડી અરે પાછા તાણ આવવાના તમે પાછો પાણી પીને આવું તો હું પાછું ખેતરમાં જતો રહે તમારી જોડે કોઈ લમડો લેવા નહીં આવું રાતે અહીં આવજો ને આપણે બેસીએ ના મારે નહીં બેવું તમે બે ફરજો મારે પાણી પીવા જવું તરત લાગી મને પાછા આવજો પાછ જલ્દી બરી તું રાખજો ને યાર આ એરિયા તું શાંતિ ફરજે એ તો મને બધા અનુભવ થઈ ગયા પણ હું તો બહાદુર ભાઈ જી બીતો નહીં કોઈ નહીં એટલે એકલો જ ફરું તમારે જેમ બેનો ટોરો લઈને નહીં આવતું હું પછી અમે માયકા દઈએ ના હું દિવસનો વાઘ નહીં રાતનો વાઘ હું આ ભાઈજી રાતનો વાઘ આ ડુંગામાં ને દિવસનો વાઘ અને રાતની બકરી હોય હા લે હર જવતા હાથ જાઓ તા પછી ત્યાં શું કરું બકરીઓ ખોલી ના ખાય પાછો જોજે એવું સારું લે હું પાણી પીને આવું હા ભાઈ મને એકલો મૂકીને જતા રહ્યા જવું પડશે બોલો પેલા પડી ચંદુડા શું હજા તારા તું એક ધાર્યો બેન શું તું બધે છેપાળા ને છેપાણી ગયા તમારા ચોક્કસ તું લેતો જીસી કર્યા શું પણ આઘાત ના જાય બહુ શું હા ચોક્કસ તું લે તો દેખાય કશું હવે કહીએ તું તો જીસી ત્યાં તું હે ને ચંદુડા જો આ હો ઉપર મને બીવડા ઉપર વાળવા નહીં દેતો આ હો ની લાઈટ મારું ને તો જ બેહરી તું એ તો કશું દેખાય પણ અત્યારે કેમ કશું દેખાતું નહીં તે જો તો એમ તો કહું ખૂણામાં તો નહીં જોયું પાછળ જોવા દે મને કહ્યું તું પાવલો ચાલ ને થેપાડ્યું પેલું હરખું તું એ ત્યાં સીધા તમે કરું ને તું હતે હેરાન કરું મને હંગાત આવ્યો તો હેરાન કર જ કરી રહ્યો હો લે લાય લાકડી માર જોડે તને બીક લાગતી હતો હા બત્તી તાર જોઈ રાખ અને હું લે, આખી જિંદગી હે ને બીતો રહ્યો મુડા ના મારે તું પાવડી ના એકસો તા બત્તી તો એ મન પક્ષ તો ખરું જ ડુંગમને કેવું નહીં અને લાયો એટલે લઈ જવું તો પડશે જ ને બીજા રસ્તે રહીને જતું રહેવું પડશે અહીં નહીં મેરાવ અહીં નહીં મેરાવ અહીં ના મેરાવ આ બાજુ લે એ રસ્તે નહીં પણ એવડો રસ્તો પર આ સીધું એ રસ્તો નહીં હારો તું યાર ને એક તો એ રસ્તો નહીં હારો એટલો પેલું ઢુકડું પડે આઘું પડે એમ કહું તા એ રસ્તો નહીં હારો એટલો કહું તું એ માર જેમ માય કાંગલી લે માય કોંગલી નહીં યાર બીક તો મને લાગે કે આગળ શું હોય અને ચો ખબર હતા આ વાડમાં રહીને કરીને જતા રહીએ એટલે ભગત ના અહીંયા જઈએ હવ તંદુ હેર જલ્દી તંદુ કોક મોડા હું કહું તો આ જોઈ તો મેશન મને બીક લાગે છે તંદુ હેર જે જીવું હતો અને મારું હોય તો તોરે જે
લે આ ડુંગો મુંખાત કર લે આવા મંગાત કરવા ના રે મને માઈને ખાવતું લે આ ભગત ઓ ભગત બોલતો નહીં છે પણ મરજો છું ડુંગો રે ચંદુરા લે આ ચૂકલું મરી ગયું લાગે તો લાશ પડી ભગત ની જ છે લે ભગત ભગત લે ભગત લે ભગત લે ના હીરા પાણી લાય પાણી લાય પાણી લાવું પાવો લાય ના છોટો નાખું થારી હા આ બાટલામાં થોડું ઘણું હોય તું ભરે ઓહો એમાં પાણી શોટ ના ભગત ના ચંદુ હો થઈ ગયા લાગે અને આ ચાંદુ પણ ઘેર પકડજો પયા હા એટલે થઈ શું બીક લાગે ઘેર પકડજો હા તે ઘેર લઈ જઈ વધુ નહીં બીક સોની લાગે હ કાયમ હું રહ્યો હંતા તમે ઘેર મૂકી દો હા ઘેર પણ બીક સોની લાગે તમે હા, કાયમ તમે મને ઘેર મૂકી દો યાર ને હમણાં કશું અત્યારે અમને કેવું નહીં ઘેર લઈ લીધા મને હવે વચ્ચે રાખો તમારે બેના લ્યા તમ બધા વચ્ચે વચ્ચે કરો તમ હું જ પાછો થઈ આ એક તો પેલું લ્યા ડુંગમ હા. પાવલો નો બત્તી ભૂલી જો લેતા ને જાય લે પકડ લે તો લાકડી મને માથા મારી નાખ ને એટલે લેતા ને ભગત તો રહેવાનો. આવું જતું નહીં મને બીક તો લાગતો પણ શું કરવાનું તા ભગત તું કરતો ને યાર હમાર કરી દુગમ તું મારું દૂધ ના ખાતો લેડો બત્તી કરું ભગત લેડો જલ્દી આવો જલ્દી ભગત નહીં લેવાની રહેવું મારે અલ્યા મને તો કાકા પેલા શું કહેવાય બને તો પેલા શું કહેવાય બહુ મજા આવી કાળું બા ચાર ના નાખ્યા હે નહીં તો શું કહેવાનું ગેસ મેં આવવાની હતી એટલે નાખ્યા ગેસ ઘેર લાવી ગયા છે જોતા જઈએ મને મજા આવી ગઈ જોવાની કહું બાઈક ના ભાઈ હા હા જોતા જઈએ આપણે બે સગલાલ હા અને તમે બાઇક નું કહેતું છો બાઈક બાઈક લઈ લો. નહીં યાર પેટો જ નતું ભાઈ એટલે તમે લઈને આવું લે ભાઈ બેસ તમે તો જોવા નાખા યાર મારા ભેંસ હોવાની હશે કલાક જોરદાર રમત તમે નાખ્યા પછી અલ્યા ભાઈ તમારી ભાઈઓની વાત સાચી પણ મારે ઘેર આવે ચિંતા હે શું કરું આવો આપો બેહો તો ઘેર ના જઈએ અરે બેહો જ જવાય કાલબા બહુ ટાઈમ થઈ ગયો બેહો હા થોડી વાર ગમત કરીએ વાતચીત કરીએ થોડી પેલાના કહી બે રહેતા હતા ને ભાઈ મોડા મોડા સુધી અને હવે બધા જવન ને થયા જવન ને લ્યો ભાઈ બે ઊંઘી ગયા છે બાર વાગે. હજુ તો 11 સાડા મોહન હું તો હેર્યો ભાઈ તો જોવા તમને મારે ચિંતા ઘેર મારે આબુ તું ઘેર પણ આ સગન હેડ નહીં મને તો બહુ મજા અમે આવી સગન બહાર જોવાનો રખ્યો બહુ મજા આવી ત્રણ દિવસ હું ઝઘડા કાઢું બમાર બોલો ના તમે ઊંઘવા જવું હું કહું હું નેકરું મતા ના જવા હે યાર બેહો ને
હવે રાતે બેહવા ત્રણ જણા ભેગા થયા થોડી મોજ મજા કરીએ વાતો કરીએ બહુ ટાઈમ થઈ ગયો કાઢવા જવાય મારો જીવ બચાવી નાખું હવે પેલા અને તંદુ હંગાત કરો તો એમ કહો તંદુ હંગાત તો કર પડે કહો મને એમને તું યાર તમે કહો લ્યા શું હલ્યા લ્યા પાણી વાળવા તમે દોડા દોડ નાખ્યા લ્યા, પાણી વાળવા જાય હતા. જમ લબડી ગયા રે આ પૂછા આ બધે પોરો પોરો હેળે હે અને કાઢવા હાથ હટજો મને ચડી ગયો હ કાલુબા કેમ ગભરાયેલા લાવો હ? હાથ તો મને ચડી ગયો શેતમ કોક હતું અરે શું કોક હતું? શું હતું જબરું જનાવર હતું મેં તો ચડી બેઠું તો હા? કોક જબરું જનાવર હતું જબરું જનાવર કેવું હોય? અલ્યા જનાવર કોક હતું યાર એમ કેવું અલ્યા હાલનો પેલો ગુંડો જોઈ ગયા છે તમે અલ્યા એક તો આ ગમતો ઓલા ભડકણ હે ઓહો. યાર કાઢપા. આ બીવાજા બહુ. ઓને લાગે બીવડા આ બેને લાગે ઓને બીવડા લાગે મને પેન જોયું જ મને નહીં ખબર કશું હ મને ખબર હ બધી બોલ્યો કોક કાળું બૂસ હતું ઓમ 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 કરતો હતું તું હોવા. ઓદરું બાજુ ચડ્યું હોય ને રાતે. રાતે ઓદરું બાજુ કેરીઓ પેલી કરતું હોય કેરીઓ ખાવા બાબુ આ ડારે પેલા ડારે તું હોય વાદરું પૂછડા વાળું હોય ને આ તો પૂછડા વગર નું હતું યાર મોહનલાલ એટલે કાઢવા. જોયું ને, તા. અલ્યા, આવા લાગે બેહી ગયા બોલો. અલ્યા, આ ભગત તો પણ ભૂઈ પડી રહેતા પત્તા ને તઈ તમે તો હપ્તા ને હપ્તા આયા. અને કાળુબા લોબો મોડારો તો મોટા મોટા દોતા તમે તો સાથે પતાડી બેઠો પરણા મોવાર્યો લે મોહન આવા હાથું કેતા એ લે કાળુબા, મને એમ ઊંડા કાળુબા. કેવલ કાતારું હશે. મને એવું લાગે બોલો. બરાબર ભૂબી આ જાવ શાંતિથી વાત કરો અરે મોહનલાલ કોક જબરું જનાવર હતું ને જબરું ચાલવા જબરું જનાવર સાથે પતાડી બેઠો લોબો મોડું હતું અને મોટા મોટા દોત હતા હશે પેલો કાતાવાળું. આ પૂંડી છે જાવ પૂંડી છે તાર અરે પોણી બોલી પાવ હાથ ચડી ગયો તો અલ્યા સગન ભર્યા ને પૈસા ને મોહન ભલાઈ ને. એ તો થાચ્યો હું. એ તો ચંદુ ડુંગમ હતા ને એમના પાછા પાછા હું લૂંટ કરીને આવી ગયો શું વાત કરો? હા મારું ગધું નતું ને જબરું જનાવર હતું ના હોય. મારા અંગાતે ચંદુ હતું એટલું સારું થયું. આગળ ભગત ના કન હું એવી જ હુંઈ જાત. હા? લે આને તમે લાગે બેહી ગયા હોય એવું કેમ લાગે મન લે સગન ને હા કાળુબા? હે ભગત તો બહુ ધબકારા વધી જાય છો. તને તને ઢીલા ટપર થઈ ગયા તો લબલી મે હે આ તો ઉતરે બહુ આપણા પર જો. આ પાવડો લાવી લ્યા આ બધું લે ફોન કર્યો. લ્યા કાળુબા અમને તો હે ને પોણી ને તું કશું ને પોણી સોથી તને તો વસો ખુલી હે. ના હોય શું વાત કરો તા. ચંદુ? એટલું બધા એવું ગજબ કહી તું તા એટલા બધા ગજબ એટલે પણ ગજા તો એમ તો કહું હું લે તમે તા આ કાર્યો શું લે છે તમ તા હે અને તમે કઈ જણા છો? અરે પાઉં આ બાતરી એકલા પાઉં ઊંઘી દેલા એ કામ કીધા આ પછી તમે ભાઈ રાખી. કેમ ભેરા થયા હા, બધા? ભાઈ જાય. લે કેમ ભેરા થયા બધા? ભાઈજી તો જઈને આવ્યો? લે પોણી વાળવા જતો આ ડુંગમ મળ્યો તો એકલો આ ચંદુ નતો દેખાયો. આ મેં ભગત ને લઈને ઘેર આયા ભગત ને કે ઘેર જાઉં બખનારા ચાલુ મેં લ્યા એવું નહીં ભાઈજી આ ભગત ને થોડુંક તકલીફ થઈ હતી એટલે ઘેર લઈને આયા મેં મારો વાત ભરવી પડશે તો પણ તકલીફ હતી તો પૂછો ને ભગત ને ભાઈજી જબરું જનાવર હતું તો ઈ કણ શું બીકણિયાઓ બધું ખરીને હું આવ્યો કશું મને જોવા નહીં મળ્યું હતું મને ના દેજો મને. એ ભૂંડા રોજડા જો હોય બીજું કશું ભગત નહીં. દેખત ચાલુ મેલીને મેં આવતા રહ્યા ઓને એક જ દેખાશે ને તો કોઈ ના આવ ખેતરમાં જશે નહીં એટલે પોણી મારવા આવું તો વાઘ હંગાત આવવાનું તો જો આ લાગે. ખડખડ લાગે તું. આ એટલો હેડી આવ્યો કશું મને તો ના મળ્યું. ચમકી ગયા ઓ આવા ધમકી ગયા લાગે. ઓલા ભડકનો કોકને મારી નાખ્યો એ ગાડી બેહાડી તમે બીક તમે બતાવી એમ ના વાત એમ વાત નું મોડાય તમે કેવા એવું યાર નહીં લ્યા ભગત યાર બે ભોન હતા એવું હે તા વાતો કરવા મોટી મોટી એ ઘેર આવી તા પોણી સોરી તન તો ઊભા થયા પણ કાળુ બા હું એમ કહું આ બધા એમ કહે તો મને જ કશું ના મળ્યું તમારે ચેડે ના આવ્યો હું આખા શેતમ ફરીને બખનારા બંધ કરીને આવ્યો મોટા મોટા બીજા બીજો શેતરો ભર્યો. તમે ભાઈજી ના મળી ગયા
અલ્યા ભાઈજી ભાઈજી પણ પેલી કેરી માતાનું મોટા લઈને મોટા મોટા દોત હતા. તમને જોવા ના મળે. એટલે લોબુ મોડું નહીં ને આવું મોડારું મળે જ મને જોવા ના મળે. અને જબરું જનાવર હતું એવું. આ જબરું જનાવરમાં જોવું પડશે રે આ મોહન ભગત થોડો બીજી જાયેલો હોય, ઓલા ભલકાર વાગી ગયેલો હોય. ભાઈજી જો દેખાઈ જાય ને તો ખબર પડે કશું હો. એટલે તમે તો લાલ હોભરો એક કામ કરો અત્યારે બધા ભાઈઓ તમે કોના ઘેર પોતપોતાના ઘેર હા. ઊંઘી જાઓ, બરાબર? અને વિચારીએ હવારમાં પછી આપણે કાઢવા આખા પગનો દૂર કરવો પડશે. આ રેડો ને હા? હું બત્તી લઈને અત્યારે જાય હવારમાં તો ખબર કાઢવા, પડી જાય. એટલે હવારમાં કરીશું. હા અત્યારે હોના ઘેર ઊંઘો અને ભગત હા. શાંતિ પા ઊંઘી જજો બીતાને પા પણ વાહ. એ નહીં. આ કઈ બીયેલો લાગે તમને અત્યારે. ના તમને લાગતા? અલ્યા ભાઈજી પરણામો વરે એમ તો. આ લેડા ભાઈ ડુંગમ તને અંગાત લાવે તો લઈ જતો એટલે મૂકી દઉં. મારે ભાઈ તારા અંગાત આવું નહીં. કાળ બમણ કેમ સુધી મૂકી જજો. તો કહા હે કેમ સુધી. તાર પા આપણે મૂકીએ ઈ હળો એકબીજાને. હું તો જતો રહેતો નહીં. હું તો ચમકી ગયેલા. લાઈટ કરતો કરતો જતો જ રહી. લે આ તંદુરા ઓછો નીકળી જશે જોજે પાછો તારે પેલા મઘડા જેવી ઓછો લઈને તો પાછો રાતે ફર ના કરે બહુ તેને તૈન ઓલા ભરકણિયા હા લઈ લે ઊંઘો. આજુબાજુ વાળા પાક્યા. હું આવું હેળો. ઓલા ભરકણિયો હા હા? મોહનલાલ પણ મને ઘેર મૂકી જાવ પણ હો. અરે ઘેર મૂકી જાઉં. ઓલા ભરકણિયો મિક્સર જો ઘેર જઈને તારા ઊંઘાડીને પૈકી ગોદી ઓઢાડીને લાવજો. સારું લેવડો પગડ આપણે મોહનલાલ જબરું જનાવર જોયો ને રાતે ચમકે હું ઘુમાય મને તો એવું થાય. ઝપકી ના તો પા રાતે જબરું જનાવર હતું. હારો તેને તૈન ઓલા ભરકણિયા